વિધાનસભાની અંદર માત્ર 28 દિવસ સત્ર ભરાય છે, તો હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મત મને છે મળ્યા હોય, પણ જીત્યા પછી તમામ મતદારોનો પ્રતિનિધિ તરીકે હું ગણાવ. 3 લાખ લોકો વતી મારે વિધાનસભામાં ઉભા થઈને બોલવું હોય તો આ ચોમાસુ સત્રમાં મને 1.5 મિનિટ નહીં મળે. એમ ભાજપના માણસને નહીં મળે, મને નહીં, કોઈ નહીં મળે. કેમ કે સત્ર જેવી રીતે ગોઠવું હોય કે કોઈ ધારાસભ્યને ત્યાં બોલવાની પૂરતી તક ન મળે. એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન વિધાનસભામાં પૂછી શકે એવો નિયમ ભાજપ વાળાએ કર્યો છે. તમે મને એમ કહો કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય 3 તો તાલુકા છે અને ખાલી 3 પ્રશ્ન હશે અમારે ને 2 ખટારા ભરાય એટલી સમસ્યા છે. બોલો કે 3 પ્રશ્ન પૂછવાના. આ તમે સમજો કે પગાર પૂરો, કામ નહીં કરવાનું. નિયમ બનાવી નાખો, 3 થી વધુ પ્રશ્ન નહીં પૂછી શકાય. અને 3 પ્રશ્ન પૂછી શકો પણ ચર્ચા એકેય પ્રશ્નની ન કરી શકાય. એક બાજુ મંત્રી ઉભા, એક બાજુ ધારાસભ્ય ઉભા, હામી જે ચર્ચા કરતા હોય ને એ ચર્ચા કરવા માટે ડો સિસ્ટમ લાવેલા છે કે ગોપાલ ઇટાલિયાએ 3 પ્રશ્ન પૂછવાના, કાંતિભાઈ 3 પૂછે, નિકુંજ 3 પૂછે, ઓલો 3 પૂછે, ઓલો 3 પૂછે, એમ કરી 50 પ્રશ્નો આવ્યા. એ 50 નો ડો કરે. એની ડ્રોમાં જે 5 જણાનો નંબર લાગે ને એ જ હામી ચર્ચા કરીએ. તો તમારો નંબર ક્યાંથી લાગે? તમને હું જાણકારી આપું છું, યોગ્ય લાગે છે? હું તમને એમ કહેવા આવ્યો છું કે આપણા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું. ખેડૂતોના હજારો પ્રશ્નો છે, મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે, ખેતીના પ્રશ્નો છે. દરેક પ્રશ્નનું નિરાકરણ કેમ નથી આવતું? એનું કારણ એ છે કે ન્યા વિધાનસભાનું સત્ર મળતું જ નથી. મળે તો ખાલી 1.5 મિનિટનો ટાઈમ હોય, બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્ન શું છે? હું તમને એવી જાગૃતિ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર 12 મહિનાનો લે છે, કામ 28 દિવસ શું કામ? આપણે તો આ રહ્યા બધા ખેડૂત માણસો, આપણે તો કોઈ રવિવારે ન આવે, શનિવારે ન આવે, કોઈ રજાનો વાર જ નથી આપણા તારીખમાં. રોજ જાગી વાડીએ વહેલા આપણી બહેનો જે પશુપાલન કરતી હોય 4 વાગ્યામાં જાગી વાસીદા કરે. આદમી 6 વાગે જાગીને ગોડલા ટ્રેક્ટર કે સનેડો લઈને વાડીએ વયા જાય, 11 વાગે થામા મળે. આટલી મહેનત કરે, મજૂરી કરે, કોક કપાસનું ઉત્પાદન કરે, કોક ચણાનું, કોક મગફળીનું કરે.